કાશી વિશ્વનાથના નવા પરિસરનું આજે લોકાર્પણ કર્યું છે। તેઓએ હાલમાં જ ક્રૂઝમાં બેસીને ત્યાંના દર્શન કર્યા છે। પીએમ મોદીએ મંદિરમાં મંત્રોચ્ચારની સાથે આજે પૂજા કરી હતી અને ત્યારબાદ તેમણે મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું। આજે કાશીમાં ભવ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાશી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે। પીએમ મોદીએ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી, ત્યારબાદ તેમની સાથે બેસીને ફોટો સેશન પણ કર્યું હતું। આજે વારાણસીમાં તેઓ આવ્યા છે અને ક્રૂઝમાં તેઓએ હાલમાં જ સફર કરી। દિવ્ય કાશી ભવ્ય કાશી આ કાર્યક્રમની શરૂઆત છે। ક્રૂઝમાંથી તેઓએ કાશીનો નજારો માણ્યો હતો। ત્યારે પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું આજે શુભ મુહૂર્તમાં ઉદ્ઘાટન પણ કર્યું છે અને આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભવ્ય ધામ ભક્તોને ભૂતકાળના મહિમાનો અહેસાસ કરાવશે। આજે કાશીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાન શિવની કૃપાથી થઈ રહ્યું છે। ભગવાન શિવની જે કૃપા છે એ કાશી પર બની રહેશે। યોગી આદિત્યનાથ પણ પીએમ મોદીની સાથે ક્રૂઝમાં સામેલ હતા અને આ રીતે તેમણે ક્રૂઝમાં સવાર થઈને કાશીનો નજારો માણ્યો હતો। ત્યારે તેમની આજુબાજુ ક્રૂઝની આજુબાજુ પક્ષીઓનો પણ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા, જાણે પક્ષીઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થઈ રહ્યા હતા। મોદીએ ઉપરાંત કહ્યું હતું કે હવે 50 થી 60 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે। આજરોજ તેમણે કાશી વિશ્વધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે। કાશીની કાયાપલટ થઈ છે। આજે વિશ્વનાથ ધામમાં અનંત ઉર્જાથી ભરેલું છે। મોદીએ સંબોધન કર્યું હતું અને તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વનાથ ધામ જે છે એ આજે અનંત ઉર્જાથી ભરેલું છે। આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી જાય છે। તદુપરાંત તેમણે કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓથી સેવાથી ખુશ થઈ રહ્યા છે અને આજે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ પણ આપ્યા છે। આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાન શિવની કૃપાથી જ થઈ રહ્યું છે। કાશીમાં જે કંઈ પણ થાય છે તે ભગવાન શિવની કૃપાથી થાય છે। અને આ પહેલાં તેમણે કહ્યું કે મેં બાબાની સાથે સાથે કાલ ભૈરવજીના દર્શન પણ કર્યા છે। દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને હું અહીં કાશીમાં આવ્યો છું। કાશીમાં કંઈ ખાસ કંઈ નવું હોય તે તેમને પૂછવું જરૂરી હોય છે અને હું પણ કાશીના કોતવાલના ચરણોમાં વંદન કરું છું। આ રીતે તેમણે આજે ભવ્ય ઉત્સવની શરૂઆત કરી છે। તેમણે ક્રૂઝમાં સફર કરી અને કાશીના ભવ્યતાના ક્રૂઝમાંથી તેમણે દર્શન કર્યા। તેમની સાથે યોગી આદિત્યનાથ પણ સામેલ હતા। કાશીનો આહલાદક નજારો તેમણે ક્રૂઝમાં સવાર થઈને માણ્યો હતો। તેમણે ત્યાં હાજર શ્રમિકોની સાથે મુલાકાત પણ કરી હતી અને તેમનું સન્માન કર્યું હતું। તેમણે ફૂલ વર્ષા કરીને તેમનું સન્માન કર્યું, તેમની સાથે ફોટો સેશન પણ કરાવ્યું હતું। આ રીતે દિવ્ય કાશી ભવ્ય કાશી મહોત્સવની શરૂઆત થઈ છે। जननायक प्रधानमंत्री नरेंद्र मोदी और उनके साथ उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ। अजय 1200 किलोमीटर से भी अगर आप काशी का स्मरण कर लें, आप जहां से काशी है, काशी से 1200 किलोमीटर, जिसको कहते हैं शत योजन। एक योजन में 4 कोस, एक कोस में 3 किलोमीटर और एक शत योजन, एक योजन में 12 किलोमीटर। इस तरह से अगर आप 1200 किलोमीटर से भी काशी का केवल स्मरण कर लेते हैं तो आपके पाप कट जाते हैं। फिर अगर काशी में आकर के काशी के पुनरुद्धार के लिए काम करना, उसकी तो शास्त्रों में बहुत ही असीम पुण्य का फल बताया गया है। अगर आप यहाँ पे एक छोटा सा मरम्मत का भी कार्य कर देते हैं किसी सांस्कृतिक धरोहर को सहेजने का, तो उसका जो पुण्य है उसको अक्षय कहा गया है। भले ही इस पूरी परियोजना पर 800 करोड़ रुपए का खर्च टैक्स पेयर्स का किया जाना हो, लेकिन उसका अक्षय जो पुण्य है वो समस्त भारतवासियों को प्राप्त होगा, क्योंकि ये निर्माण भारतवासियों ने किया है। स्पष्ट तौर पर प्रधानमंत्री ने यह भी कहा कि इसका यश जो है वो प्रधानमंत्री या मुख्यमंत्री को नहीं जाता है, सरकार को नहीं जाता है, वो भारत की जनता को जाता है। और इसीलिए भारत के जन जन में प्रधानमंत्री और मुख्यमंत्री योगी की ये जो धारणा है, ये जो संकल्प है, वो एकाकार होती है। और किस तरह से आप देख रहे हैं कि ये जो विचार विमर्श है लोगों के साथ संवाद का, लोगों के साथ इंटरेक्शन का, और घाटों पर लगातार लोग दोनों ही नेताओं को देखने के लिए, उनके दर्शन के लिए इस वक्त खड़े हैं और बहुत ही मुस्कुरा करके अभिवादन स्वीकार करते हुए, ये जानते हुए कि वाकई में प्रधानमंत्री मोदी को काशी बहुत चाहती है और ये जो प्रेम है काशी का उनके प्रति, जब भी काशी आते हैं मुझे लगता है 30 से ज़्यादा बार
यहाँ का दौरा कर चुके हैं। निश्चित तौर से, और काशी से विशिष्ट अनुराग भी रहा है। यहाँ से प्रतिनिधि बनने के पूर्व भी उनका काशी का प्रवास और साथ ही साथ काशी से जुड़ाव ये भी विशिष्ट रहा है। और सबसे विशिष्ट तो ये रहा कि उन्होंने सेवा करने के लिए, प्रतिनिधि बनने के लिए बाबा का धाम ही उन्होंने चुना। पूरे देश में सबसे ज्यादा अगर उन्होंने सबसे प्रिय स्थान उनको लगा तो उन्होंने यहाँ की सेवा करने के लिए चुना। राष्ट्र की सेवा कर रहे हैं, राष्ट्र का निर्माण कर रहे हैं, राष्ट्र निर्माण के लिए अहर्निश महायज्ञ जारी है। लेकिन प्रतिनिधि और सेवा करने का जब चुनाव की बात आई, जब ये स्थिति आई तो उन्होंने काशी को चुना। तो काशी से विशिष्ट लगाव और काशी से विशिष्ट अनुराग, काशी से विशिष्ट स्नेह, और काशी वासियों का भी अपने प्रधान सेवक के लिए, अपने सेवक के लिए विशिष्ट अनुराग, स्नेह, और उसी स्नेह और अनुराग का सूद समेत भुगतान अगर देखें तो प्रेम का, अनुराग का कोई भुगतान नहीं होता, लेकिन वो विकास कार्यों के रूप में, वो यहाँ की महत्वाकांक्षी परियोजनाओं के रूप में, वो यहाँ के दिव्य भव्य स्वरूप को और ज्यादा विस्तृत करने के रूप में, वो यहाँ की महिमा और गरिमा को में और ज्यादा अभिवृद्धि करने के लिए वो सतत प्रयास जो है इस कालखंड में 2014 के बाद शुरू हुआ है। और देखिए गंगा जल कितना निर्मल है। नमामि गंगे अभियान जैसे जो शुरू किए गए, ये निर्मलता, ये अविरलता गंगा की बनाए रखने के लिए है। और गंगा केवल नदी नहीं है, गंगा तो हमारी सांस्कृतिक जीवन रेखा है, गंगा हमारी आर्थिक जीवन रेखा है, गंगा हमारे सनातन संस्कृति के संपूर्ण भारत को पूरे एक सूत्र में पिरोने वाली गंगा एक ऐसी रेखा है जो कि जीवनदायिनी है, जो कि मोक्षदायिनी है। तो योगी आदित्यनाथની સાથે પીએમ મોદીએ ક્રૂઝની સવારી કરી અને ક્રૂઝમાંથી નજારો માણ્યો કાશીમાં બધું જ મહાદેવની કૃપાથી થાય છે તેવું મોદીએ કહ્યું।